મોરબી શહેરમાં આઈટીના દરોડા સામે આવી રહ્યા છે। મોરબી પેપર મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। તીર્થક ગ્રુપ પર વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ બંદોબસ્તની સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તીર્થક ગ્રુપના અગ્રણી જીવરાજ ફુલતરિયાના રવાપર રોડ ઉપર આવેલા ઘર ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું। અતુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। અતુલ, તીર્થક ગ્રુપ પર વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, વધુ માહિતી શું? ચોક્કસથી જણાવી દઉં, જે મોરબી જિલ્લામાં જે તીર્થક પેપર મિલ એક મોટું ગ્રુપ છે તેના વેપારી જે બધા છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। જુદી જુદી ટીમો છે તે તેના ધંધાની જગ્યાએ એટલે કે કારખાના પેપર મિલ પર અને તેના ઘરે આઈટીનું સર્ચ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આઈટીની કામગીરી હાલ ચાલુ છે। જી આભાર માહિતી બદલ અતુલ। અને હવે વાત કરીશું મહાઠગના મહાકૌભાંડની। કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ પકડથી દૂર છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી હજી પણ દૂર હોવાની માહિતી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા 4 ટીમો બનાવવામાં આવી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડી પાડવામાં આવ્યા છે। કુલ 5 ટીમો આ કૌભાંડની હાલ તપાસ કરી રહી હોવાની માહિતી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। હાલ આ મહાઠગની તપાસ કરવામાં આવી રહી છે। તે ક્યાં છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। કરોડોનું કૌભાંડ કરનાર આ મહાઠગ હજી પણ પોલીસ પકડથી દૂર છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર હોવાની માહિતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। 4 એજન્ટ અને સ્ટાફના લોકોને હાલ પકડી પાડવામાં આવ્યા છે। તેઓની કડક રીતે પૂછપરછ પણ ચાલી રહી છે। કુલ 5 ટીમો આ કૌભાંડની હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હાલ ક્યાં છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। રોકાણ લાવનાર એજન્ટોને મોંઘીદાટ ગિફ્ટ પણ આપતો હોવાની માહિતી સામે આવી રહી છે। તો જે રીતની વિગતો સામે આવી રહી છે, ઊંચા વ્યાજનું લાલચ આપી કૌભાંડ આચરવાના કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે। બીઝેડ ગ્રુપ કે જે લોકોને 18% વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6000 કરોડ રૂપિયા તેણે ઉઘરાવ્યા છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જે પૈકી એક આરોપીના રિમાન્ડ માંગતા 2 દિવસના તેના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાંથી કોર્ટે 2 દિવસના રિમાન્ડને ગ્રાહ્ય રાખ્યા છે। બીઝેડ ગ્રુપે લોકો પાસેથી 6000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે। હાલ સમગ્ર મામલે હજી પણ તપાસ કરી રહી છે। કેટલા લોકોની આમાં હજી સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતે તપાસ હાલ પોલીસ કરી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ મહાઠગ હજી પણ પોલીસ પકડથી દૂર છે। જી વાત કરીએ તો જે આરોપી છે ભૂપેન્દ્ર, તેને પકડવા માટે હાલ પોલીસની લગભગ 4 ટીમો બનાવવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની 4 ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલ તપાસ કરી રહી છે। ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ માટે કુલ 5 થી વધારે ટીમો છે તે હાલ કાર્યરત કરવામાં આવી છે। એટલે આજે 5 ટીમો છે તે અલગ અલગ દિશાઓમાં કામગીરી કરી રહી છે। ખાસ કરીને જે ગુજરાતમાં કેટલી જગ્યાએ તેને ઓફિસો શરૂ કરી હતી, કેટલા લોકોને ટાર્ગેટ કર્યા હતા, કેટલા લોકો તેનો ભોગ બન્યા છે, આ તમામ બાબતોની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત જે મુખ્ય એજન્ટ છે તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એટલે તે પણ હાલ રિમાન્ડ ઉપર છે, એટલે પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી છે કે તેનો કયા પ્રકારનો રોલ હતો, તેને કયા પ્રકારનું કમિશન મળતું હતું, કેટલા રૂપિયા મળતા હતા, ઉપરાંત કેટલા એજન્ટોની નિમણૂક કરવામાં આવી છે, કઈ કઈ જગ્યાએ તેના એજન્ટો છે, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ। બીઝેડ ગ્રુપ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને જે મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે, ભૂપેન્દ્રસિંહ પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતો નથી। પોલીસ દ્વારા કાર્યવાહી હાલ ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી। બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે જે પ્રમાણે
ટીવીમાં સમાચાર આવે છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં. ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી છે. લુણાવાડામાં મોડાસા રોડ ઉપર બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે. છેલ્લા 2 વર્ષથી આ ઓફિસ કાર્યરત છે, પરંતુ હાલ 4 થી 5 દિવસથી ઓફિસ પર પણ તાળા જોવા મળી રહ્યા છે. બહુચર્ચિત બીઝેડ ગ્રુપ છે તે મસ્ત મોટું કૌભાંડ 6000 કરોડનું કૌભાંડ જ્યારે બહાર આવ્યું છે ત્યારે 6 આરોપીઓ પણ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી અને અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નંદન આર્કેડ આવેલું છે, ત્યાં પણ એક બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ નંદન આર્કેડ છે અને નંદન આર્કેડની અંદર પણ બીઝેડ ગ્રુપની જે ઓફિસ છે તે અહીંયા જોવા મળી રહી છે. અહીંયા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 2 વર્ષથી આ ઓફિસ છે તે કાર્યરત છે અને હિંમતનગર અનેક વિસ્તારોની અંદરથી અહીંયા જે કર્મચારીઓ છે, જે કામ કરતા છે, તે લોકો આવતા હોય છે, પરંતુ આ કૌભાંડ બહાર આવતા છેલ્લા 4 યા 5 દિવસથી આ કર્મચારીઓ અહીંયા આવતા નથી અને તાળાબંધી કરી અને જતા રહ્યા છે. વાત કરવામાં આવે તો 2 વર્ષથી સતત અહીંયા બીઝેડ ફાઇનાન્સ સર્વિસ કહી શકાય તે અહીંયા ચલાવવામાં આવી રહી હતી. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે કૌભાંડ બહાર આવ્યું છે, 6000 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે જો મહીસાગર જિલ્લામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ. સમાધાન માટે અમે પ્રયાસ કરીશું. સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ તેને લઈને નિવેદન આપ્યું. રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવો જોઈએ. સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. અને હવે વાત ઓપરેશન મેડિકલ માફિયા. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં કેટલાક ખુલાસા સામે આવી રહ્યા છે. હોસ્પિટલના સીઈઓ આરોપીઓની પૂછપરછમાં ખુલાસા થઈ રહ્યા છે. 450 થી વધુ ડોક્ટરના સંપર્કમાં હતા આરોપી. પીએમજેએવાય યોજના સિવાયના ડોક્ટરના સંપર્કમાં હતા. નાના ક્લિનિક અને અન્ય ડોક્ટરની પણ મદદ લેતા હતા. ચિરાગ રાજપૂતે હોસ્પિટલમાં પાર્ટનરશિપ કરી હતી. પાર્ટનરશિપ માટે 1 કરોડ 25 લાખ રૂપિયા આપ્યા હતા. અન્ય ડોક્ટરની મદદથી પણ દર્દીઓને સારવાર માટે લાવતા હતા. હોસ્પિટલ શરૂ થયા પહેલા જ પીએમજેએવાય યોજનામાં કૌભાંડનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ કરીને કેટલાક મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. જો કે આ સિવાય પણ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અન્ય 450 જેટલા ડોક્ટરના સંપર્કમાં હતા, જેઓ દર્દીઓને આ હોસ્પિટલ પ્રિફર કરે છે, જેમની મદદથી દર્દીઓને સારવાર માટે અહીંયા લાવવામાં આવતા હતા. જ્યારે હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ પીએમજેએવાય હેઠળ કૌભાંડ આચરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.